મૂળ અમદાવાદ સિવિલ એન્જિનિયર એવા યોગેશ જોડકરના 2 પુસ્તકોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। તેમાં એક પુસ્તક મનના મેળ એ ગુજરાતી ગીત મનના મેળ મળ્યા રુદિયાની રાણી અને રાજા તેના પરથી લખવામાં આવ્યું છે, જ્યારે બીજું પુસ્તક આખરી ખ્વાહિશ લખવામાં આવ્યું છે, જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના અધિકારી વચ્ચેની વાતચીત દર્શાવવામાં આવી છે। આ પુસ્તકનું વિમોચન પદ્મશ્રી કુમારપાળ દેસાઈ, પદ્મશ્રી ભીખુદાન ગઢવી અને જયનારાયણ વ્યાસના હસ્તે કરવામાં આવ્યું। આગામી દિવસોમાં પણ આવા પુસ્તક લખવાની તમામ લોકોએ તેમને પ્રેરણા પણ આપી છે। આ પુસ્તક વિમોચનના પ્રસંગે પરિવાર અને લેખકો હાજર રહ્યા હતા। પાકિસ્તાન સરહદ ઉપર હિન્દુસ્તાન ને પાકિસ્તાનના 2 સૈનિકો મળે છે અને એમની જૂની યાદો યાદ કરે છે, એની ઉપરની એ વાર્તા છે। સૌમ્ય જોશીએ એ વાર્તા ઉપરથી પિક્ચર ઉતારવાનું પણ નક્કી કર્યું છે। એટલે આવા 2 પુસ્તકો મેં બહાર પાડ્યા। એમાં મને ડૉક્ટર જયનારાયણભાઈ વ્યાસનું બહુ જ માર્ગદર્શન મળ્યું અને મને બહુ જ સારી રીતે એમને કેળ્યો અને મારી વાર્તાઓમાં એમને બહુ જ રસ